નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે બિહારમાં બીજા ચરણનું મતદાન 122 બેઠક પર વોટિંગ 3.7 કરોડથી વધુ મતદાતાઓ જે પોતાના મતાધિકારનો જે ઉપયોગ કરવાના છે ને સાથે સાથે તેમના પ્રતિનિધિઓ માટે પણ અત્યારે તો મતદાન કરશે। મહત્વની બાબત તો એ છે કે આજે નીતિશ કુમારની જે કેબિનેટ છે, કેબિનેટના 12 જેટલા મંત્રીઓ માટે આજે મતદાન પણ છે। 12 જેટલા મંત્રીઓ કે જે અત્યારે કેબિનેટના સ્થાન અત્યારે તો જો હોય અને તેમાં પણ જો આજે મતદાન હોય, પરંતુ સવાલ એ છે કે આ વખતે જનતા સપોર્ટ કોને આપશે? કારણ કે એક બાજુ અત્યારે તો એનડીએ, બીજી બાજુ ઇન્ડિયા એલાયન્સ પણ છે। એટલે હવે સવાલ એ છે કે આ વખતે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે? કારણ કે આ પહેલાંનું જે પ્રથમ જે મતદાન હતું કે જેમાં એમ કહી શકાય છે કે એના 65% જેટલું મતદાન અત્યારે તો જે જોવા મળ્યું હતું, અને 65% કરતાં આ વખતે મતદાન એટલા માટે કારણ કે 9 વાગ્યા સુધીમાં ક્યાંક 15% જેટલું મતદાન પણ અત્યારે થઈ ગયું હોય તેવા સમાચાર તો સામે આવ્યા છે। પ્લસ આ વખતની જે બીજા ચરણનું જે મતદાન છે ઘણું અત્યારે તો મહત્વનું પણ જોવા મળી રહ્યું છે। તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા વિચારણા પણ કરવાની છે। ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જયેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને મયંકભાઈ વ્યાસ કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે, રાજકીય વિશ્લેષક છે। જે આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે। હું શરૂઆત કરું જયેન્દ્રભાઈ તે પહેલાં, ગઈકાલે જે દિલ્હીમાં આમ તો એમ કહેવાય કે આપણો ટોપિક બિહારનો છે, પણ એક પ્રશ્ન પૂછવાનું થાય છે કારણ કે ગઈકાલે આખા ભારતને હચમચાવી નાખે તેવી ઘટના છે। પુલવામામાં એટેક પછી જે જવાબ આપી દીધો, બધી જ જે બાબત જોવા મળી, પણ ગઈકાલે જે એક ગાડીમાં વિસ્ફોટની જે ઘટના જે સામે આવી, સૌથી પહેલાં તો આ ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એનડીએ સરકાર આવી ત્યારથી દેશના દરેક રાજ્યોમાં જે આતંકીય પ્રવૃત્તિઓ હતી તે પ્રવૃત્તિ પર મોટા ભાગે કંટ્રોલ આવી ગયો હતો। કોઈ પણ તમે સ્ટેટની વાત કરો, નોર્થ ઇસ્ટ, વેસ્ટ, સાઉથના કોઈ બી ઇન્ડિયાની વાત કરો તો ત્યાં આગળ કોઈ સામાજિક અસમાનતાના કારણે કોઈ વિવાદો થયા હોય, ઉલ્લડો થયા હોય, બોમ્બ બ્લાસ્ટ થયો હોય, એવી કોઈ સિચ્યુએશન નથી। સરકારની જે એજન્સીઓ હતી, એનઆઈ હતી કે એનએસજી હતી કે હતી કે આઈબી હતી, આ બધી એજન્સી એટલી બધી એક્ટિવલી કામ કરતી હતી કે ઘણા બધા કાર્યો જે નેટવર્ક ચલાવનારા લોકો હતા એની જોડેના જે એક બહુ લિમિટેડ સંખ્યાના લોકો હતા, એ લોકોને બી કંટ્રોલ કરીને તમે જમ્મુ કાશ્મીરમાં જુઓ, ગુજરાતમાં જુઓ, યુપીમાં જુઓ, બિહારમાં જુઓ, બધે જ બિલકુલ નીરવ શાંતિ હતી। પરિસ્થિતિ એવી થઈ કે કેટલાક ક્યાં તો આંતરરાષ્ટ્રીય કારણો સાથે અને સાથે સાથે દેશના બી કેટલાક કારણોસર કેટલાક રાષ્ટ્રદ્રોહી વ્યક્તિઓ દ્વારા આ પ્રવૃત્તિને અંજામ આપવામાં આવ્યો એવું લાગે છે। છેલ્લા જે માહિતી પ્રમાણે આઈબી, એનઆઈએ અને એનએસજીના કમાન્ડો કે સિક્યુરિટી સ્પેશિયલ ફોર્સ, યુપીનો એટીએસ, આ બધાનું કોલેબોરેશન કરીને ખૂબ જરૂર નિષ્કર્ષ પર પહોંચશે કે ક્યાં સુધી કયા કારણે કોના નેટવર્કથી આ થયું છે। ઇટ ઇઝ વેરી અર્લી કે બહુ એકદમ ડિસ્ક્લોઝ સરકાર બી નથી કરી શકતી, એજન્સીઓ બી નથી કરતી, પણ આપણને આજના દિવસમાં મોટા ભાગે ઘણી બધી માહિતી મળી જશે અને દેશની પ્રજા જાણી ગઈ છે કે ભાઈ દેશનો વિકાસ શાંતિમાં છે કે અશાંતિમાં છે, સામાજિક કે રાષ્ટ્રીય અસમાનતા ઉભી કરીને એને કહેવાય ને કે વાતાવરણ દોરીને જે રીતે પ્રવૃત્તિ કરવાની કોકે પ્રવૃત્તિ કરી છે એને કંટ્રોલમાં લાવશે ને એની શાન ઠેકાણે લાવશે આપણી સરકાર, એવું લાગે છે। બિલકુલ બિલકુલ। અને એક બાજુ જે રીતે ગઈકાલની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ક્યાંક પરિસ્થિતિ વાંસી તો હતી અને તેની સાથે ક્યાંક એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે ના અત્યારે હાલ તો જે પરિસ્થિતિ અંડર કંટ્રોલ છે। જયેન્દ્રભાઈ, સાથે બિહારનો જે આજે જંગ છે અને જ્યારે આજની વાત કરવામાં આવે તો આજે બીજા અને અંતિમ તબક્કાનું મતદાન છે બિહારને લઈને પણ, જયેન્દ્રભાઈ શું કહેશો આપ? બિહારના પહેલા ફેઝમાં થયેલું 64% જેટલું મતદાન એ કેવું બતાવતું હતું કે લોકોમાં ઉત્સાહ છે, લોકો પરિવર્તન કે પુનરાવર્તન દરેકે નક્કી કરી દીધેલા નિર્ણયો છે। કેમ કે વોટિંગ દરેક વ્યક્તિને 5 વર્ષે જ આપવાની આવે છે, એટલે 5 વર્ષ સુધી પોતાના રાજ્યમાં, પોતાના મત વિસ્તારમાં શું કરવું છે, શું થઈ શકે ને કોણ શું કરી શકે, આ બધા જ પાસાઓનો વિચાર કરીને પ્રજા, નાગરિકો વોટિંગ કરતા હોય છે।
પણ સેકન્ડ ફેઝના જે ગઈકાલની ઘટના બની અને આજે જે વોટિંગ સ્લો થઈ રહ્યું છે એ એવું બતાવે છે કે પ્રજામાં થોડો ભયનો બી હોઈ શકે છે. પ્રજા હજુ બી જાગૃત નથી થઈ શકતી. આટલું બધું મીડિયા, સોશિયલ મીડિયા અને પક્ષના દરેક પક્ષોના, આરજેડી હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય કે જે જન સ્વરાજ પાર્ટી હોય, આ બધી જ પાર્ટીઓના કાર્યકર્તાઓની મહેનત થતા વોટિંગના જે સ્કેલ અત્યારે આવે છે એ ખૂબ ઓછો આવે છે. કદાચ એવું બની શકે બપોર પછી થોડો વોટિંગના એ થાય, પણ બંને પાર્ટીઓમાં ક્યાંક ને ક્યાંક ખૂબ એવું ગેપ પડી ગઈ છે કે જે મને એવું બતાવે છે કે કદાચ સરકાર નક્કી કરવામાં ખૂબ ત્રીજું પરિબળનો બી મદદ આપશે અથવા કંઈક લાંબો સમય લેશે, કેમ કે એમાં નેગોશિએશન ઘણા બધા થશે અને બિહારમાં કંઈક નવું થાય એવું અણસાર આજે લાગી રહ્યું. બિહારમાં કંઈક નવું થાય આ બાબત તો અત્યારે છેલ્લા ઘણા વખતથી જે ચર્ચાઈ રહી છે કે કંઈક ને કંઈક નવું થશે, પણ અત્યારે તો કેવા પ્રકારની પરિસ્થિતિ હશે તે એક સૌથી મોટો સવાલ છે. મયંકભાઈ, આપણે બિહારને લઈને તો સવાલ કરું, પણ તેની પહેલાં ગઈકાલે જે દિલ્હીની જે ઘટના સામે આવી, દિલ્હીના હાર્દસમાં લાલ કિલ્લા પાસે જ આ બ્લાસ્ટ જે થયો હતો, એનઆઈએ અત્યારે તપાસને બધું તો અત્યારે જે શરૂ થઈ ગયું છે. સાથે જ અત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીની મહત્વની બેઠક પણ જે ચાલુ થઈ ગઈ છે એનએસએ અજીત ડોભાલની સાથે. કઈ રીતે જોઈ રહ્યા છો ગઈકાલની ઘટનાને આપ? આતંકવાદી પ્રવૃત્તિ કરનારા એવું ઈચ્છી રહ્યા છે કે ભારત ફરીવાર ઓપરેશન સિંદૂર કરે. મારું બહુ એવું સ્પષ્ટ કહેવું છે, પરંતુ એ રીતે કરે કે આ જે રીતે સિક્યુરિટી ફેલ્યોર થઈ એવી સિક્યુરિટી ફેલ્યોર ન થાય એની તકેદારી સાથે કરે. કારણ કે અમદાવાદના પાદર પર એટલે કે અડાલજ વિસ્તારમાંથી 3 આતંકવાદીઓ 2 દિવસ પહેલા પકડાયા. હવે એ આતંકવાદીઓની તપાસમાંથી એ લોકોનું પગેરું અને કનેક્શન જે ગઈકાલે ને ડે બિફોર યસ્ટરડે પરમ દિવસે જે હરિયાણાના ફરીદાબાદમાંથી જે ડોક્ટરને ત્યાંથી આરડીએક્સ મળવું, AK-47 મળવી, એની હોસ્પિટલ ક્લિનિક એને સરકારી અને એના લોકરની અંદરથી બધું મળવું, એ દર્શાવે છે કે આ બધો માલ ત્યાં સુધી પહોંચ્યો. ત્યાં સુધી શું સિક્યુરિટી એજન્સીને ખબર નહોતી? ખબર હતી તો શું કર્યું? આ તો શું છે કે ચોરી કરવી ગુનો નથી, પકડાવું ગુનો છે. એનો મતલબ એવો પણ સમજી શકાય કે આતંકવાદી, ત્રાસવાદી, ભાંગફોડની પ્રવૃત્તિ કરી રહેલા તત્વો છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ રીતે સક્રિય જ નહીં, સફળ પણ થઈ રહ્યા છે. મારું બહુ સ્પષ્ટ કહેવું છે. છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયામાં પણ એવી વાતો ચર્ચાઈ છે, એનો કોઈ પ્રૂવ થયું નથી. કદાચ વાત કડવી લાગે, પણ અમદાવાદની બોમ્બ ધડાકાની ઘટનાને માટે પણ સંદેહથી જોવાઈ રહી છે. સાચું ખોટું તપાસ એજન્સી ઇન્ટરનેશનલ લેવલે કામ કરે છે. દિલ્હીની અંદર આટલી બધી ફ્લાઇટો, 800 ફ્લાઇટો કેન્સલ થાય એ હદે તમારું તંત્ર બધું ઠપ થઈ જાય તો કરવાનું શું? એઆઈના જમાનાની અંદર હું તમને કહું કે તમારે લીટી મોટી કરો ને, શું કરવા એવી રીતે આટલું બધું બધી બાબતો, બધું જ ધ્યાન માત્ર રાજકારણ પર નહીં, પછીથી રાત ઉઠીને મિટિંગ બધું શરૂ થાય. શું એનો અર્થ છે? ખરેખર તો હકીકત એ છે કે જો આજે કોંગ્રેસનું શાસન હોત તો શું થયું હોત? કેટલી બધી આમ ધમાધમ મચી ગઈ હોત કે બધું સિક્યુરિટી ને બધું ફેલ છે, ઇન્ટેલિજન્સ ફેલ છે. હકીકત છે કે આતંકવાદીઓ આપણી ઇન્ટેલિજન્સની ક્ષમતા કરતા વધારે સક્ષમ છે, થઈ ગયા છે, અને એ લોકો કાર્યરત છે અને કાર્ય કરી રહ્યા છે, સફળતાપૂર્વક કાર્ય કરી રહ્યા છે પોતાની રીતે. હવે વાત એવી છે, એટલે જ મેં પહેલું જ વાક્ય એવું કહ્યું કે ઓપરેશન સિંદૂર બીજું થાય એવું આતંકવાદીઓ ઈચ્છે છે. સરકારે હવે જડબાતોડ જવાબ આપવો પડશે. મને વિશ્વાસ છે, સંપૂર્ણ ભરોસો છે કે સરકાર જોરદાર રીતે જવાબો આપશે અને સખત રીતે આ હકીકત જે આજે ઘટના બની એના જવાબદાર માણસોને પકડીને એ લોકોના લિંકો, એ લોકોના આકાઓ, દેશમાં બેઠેલા, વિદેશમાં બેઠેલા, એ બધાને કોઈક ને કોઈક રીતે પકડશે ને બધું કરશે. પરંતુ આની ત્વરિતતા જરૂરી છે. બિહારની ચૂંટણી ટાણે જ આ ઘટના બની એટલે લોકો એવું પણ કહી રહ્યા છે કે એક બાજુ બિહારમાં વોટિંગ છે અને બીજી બાજુ આ છે. પહેલી મતદાનની 6મી તારીખે જે પહેલા તબક્કાનું જે મતદાન થયું એમાં જે ટકાવારી અત્યાર સુધીના બિહારના વિધાનસભાની ચૂંટણીના ઇતિહાસમાં સૌથી વધુ મતદાન થયું, એને કારણે
એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ વોટિંગ થયું હોવાની દહેશત સત્તાધારી વર્તુળોમાં છે, એટલે કે છે કે આવું બધું ચાલે છે, એવી બધી પણ ચર્ચાઓ ચાલે છે, પણ એવું કશું નથી. હું બહુ સ્પષ્ટ રીતે માનું છું, આતંકવાદની રીતે ચાલે છે, રાજકારણની રીતે ચાલે છે, કારણ કે એ લોકોને આતંકવાદીઓને કોઈ ધર્મ હોતો નથી, કોઈ બીજું કશું હોતું નથી. એ લોકોને બસ પોતાના મકસદ જ હોય છે, અને એટલે એમને રાજકારણ કે સરકારો સાથે કશું નથી હોતું, પોતાની ભાગફોડ પ્રવૃત્તિમાં જ એ લોકો હોય છે. એટલે સરકારે આ લોકોને દાખલો બેસે એ રીતે ફરીવાર દાખલ લેવા પડશે. અને બિહારની ચૂંટણીના સંદર્ભે કહીએ તો બિહારમાં આને કઈ લાગતું વળગતું નથી, એટલે કઈ ધીમું મતદાન થયું નથી. એ જે મતદાન થયું, જે પહેલા તબક્કાનું 122 બેઠકોનું જે પહેલા તબક્કાનું મતદાન 6મી તારીખે જે થયું, એની અંદર વધારે વોટિંગ એટલા માટે થયું કે એ આવી વિસ્તાર જે છે કે જે અત્યારે પોતાની રીતે વધારે સક્રિયતાથી વોટ આપી રહ્યા છે એવા પ્રકારના મતદારોનો વિસ્તાર છે. હજી આખો દિવસ બાકી છે, સાંજ સુધીમાં મતદાન સારું થશે એવી આશા છે. મુક્ત ન્યાયી ચૂંટણી થાય એને માટે વધુમાં વધુ મતદાન થાય એ જરૂરી છે. અને એ રીતે જોઈએ તો બિહારનું મતદાન અત્યારે સારી રીતે ધીરે પણ સારી રીતે ચાલી રહ્યું છે. આપણે એવું ઈચ્છીએ કે મતદાન વધારે સારું થાય. બાકી ખુદ તેજસ્વી યાદવ, નીતિશ કુમાર, ઉપેન્દ્ર કુશવાહા, જીતન રામ માંઝી, પછી પૂર્વ ઉપમુખ્યમંત્રી છે તારકિશોર પ્રસાદ, પછીથી ઉદય નારાયણ ચૌધરી અને કઈક લોકોના બધાના મોટા નેતાઓના ભવિષ્ય આજે મતદાન ઈવીએમમાં પુરાવાના છે. અને આ ચૂંટણી એ ખૂબ જ રસપ્રદ એટલા માટે બની રહે છે એ હું ઉલ્લેખ કરી લઉં કે વિરોધ પક્ષ દ્વારા સમયથી વોટ ચોરીનો જે આક્ષેપ ચાલી રહ્યો છે, આ ચૂંટણીમાં વોટ ચોરી જેવું કોઈ દેખાતું નથી. અને એમ કહેવાય છે મયંકભાઈ, આ ચૂંટણીનું પરિણામ જે કોઈ આવશે એ વોટ ચોરીના આક્ષેપનું પણ ભવિષ્ય નક્કી કરશે. મોટું ઓબ્ઝર્વેશન છે. બીજી વાત કે નીતિશ કુમારની વાત રહી તો અત્યાર સુધીમાં બિહારની ચૂંટણીમાં કોઈ પણ પ્રકારનો કોઈ મોજું હોય, કોઈ પ્રવાહ હોય, કોઈ તરાહ હોય એવું નથી. આ તરાહ વગર ચૂંટણી ચાલી રહી છે. પરંતુ વ્યક્તિગત રીતે જોઈએ તો લોકોને સૌથી વધુ સહાનુભૂતિ હોય તો નીતિશ કુમાર પ્રત્યે છે, કારણ કે નીતિશ કુમારે પોતાની રીતે તો સારું રાજ્ય ચલાવ્યું છે. છેલ્લા થોડા સમયની અંદર એમની છાપ પલટુરામની છે. અને એવું પણ કહેવાય છે કે 14મી નવેમ્બરના દિવસે બિહાર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવશે. એ પછીથી નીતિશ કુમાર કઈ બાજુ હશે એ તો એ સમય જ કહેશે. એ સવાલ છે ને મયંકભાઈ, ઘણા બધા વ્યક્તિઓ એ જ કહેશે કે નીતિશ કુમાર આ વખતે કોની સાઈડ રહેશે. પણ તમે એક વસ્તુ બહુ સાચી કહી કે આ વખતનું જે વોટિંગ છે ઘણું નિર્ણાયક સાબિત હશે એવું કહી શકાય. કારણ કે 2010ની વાત કરું તો 2010માં 52.1% મતદાન હતું, 2015માં 55.9% મતદાન, 2020માં 56.1% મતદાન અને 2025માં 64.66, એટલે કે ઓવરઓલ 65% જેટલું મતદાન જોવા મળ્યું છે. તો આ તો પહેલા ફેઝનું હતું, હજુ તો બીજો ફેઝ બાકી છે. બીજા ફેઝમાં 9 વાગ્યા સુધી 15% ઓલમોસ્ટ થઈ ગયું છે. તો લાગે છે કે આ વખતનું વોટિંગ એ મતદાન બહુ નિર્ણાયક સાબિત થશે. તેમ જરૂર નિર્ણાયક સાબિત થશે. અને આ મતદાન બહુ મહત્વની જે બેઠકોની જે આજે જે ચૂંટણી ચાલી રહી છે અને એમાં એ ખૂબ જ પરિણામદાયી રહેશે. અને એટલા માટે પણ એવું કહેવાય છે કે છઠ પૂજાના તહેવાર એ બિહારનો સૌથી મોટો દીપાવલી કરતા પણ મોટો તહેવાર ગણાય છે. છઠ પૂજા નિમિત્તે બિહારની બહાર રહેતા બિહારવાસીઓ પોતાના વતનમાં જતા હોય છે. અને આ વખતે પેલી 2-3 જે સાયકલ વેચવાની વાત, લોકોના ખાતાઓમાં 10-10 હજાર રૂપિયા ઉમેરવાની વાત, આવી બધી જે રેવડીઓ ચાલી છે ને, એટલે બિહાર પહોંચેલા બિહારની બહાર રહેનારા બિહારવાસીઓ પણ થયું છે કે ભાઈ આપણે શું કામ 10-10 હજાર લીધા વગર જવું. એ 10-10 હજાર લેવા રહે ને આ તે બધું થાય તે દરમિયાનમાં ચૂંટણીનો દિવસ આવી ગયો છે. એટલે પ્રથમ તબક્કાનું મતદાન વધારે થયું એનું પણ એક કારણ એવું પણ ચર્ચાય છે. બાકી જે રીતે રેવડીઓની વહેંચણી થઈ રહી છે તો મહારાષ્ટ્રની અંદર અને મધ્યપ્રદેશની અંદર જે બહેના યોજના
અને અને મહારાષ્ટ્રની પણ આવી યોજના જે હતી એ બધી યોજનાઓ સફળ થઈ છે. મહિલાઓનું મતદાન ખૂબ જ સારું થયું છે. બિહારની ચૂંટણીમાં પણ જે 65% પહેલા તબક્કાનું મતદાન થયું એમાં મહિલાઓનું મતદાન નોંધપાત્ર છે. એટલે આ બધી વસ્તુઓ પણ મતદાન ઉપર અસર કરે છે. જ્ઞાતિ જાતિ પરિબળો જ માત્ર નહીં, આતંકવાદ જેવા પરિબળો તો થોડા દૂર છે, પણ જે સબસે બડા રૂપૈયા એની જે પરિબળ છે ને એના જેટલું મોટું કોઈ પરિબળ નથી જગતનું. એટલે એ પરિબળનું પણ અસર થઈ રહી છે. અને આ બધું જોતા મહિલા મતદાર, યુવાન મતદાર 45% જેટલો, 40 થી 45% યુવાન મતદાર છે બિહારની અંદર. અને એ યુવાન મતદાર બિહારના ભવિષ્યને માટે, પોતાના ભવિષ્યને માટે કેવા પ્રકારનું વલણ અપનાવે છે એ આજના દિવસનું મતદાન નક્કી કરશે. આશા છે કે ગયા વખતની હારોહાર આ વખતનું પણ મતદાન થાય. બાકી રહી વાત તો બિહારની અંદર કોઈ વેવ નથી, પરંતુ જે રીતે વિકાસને નામે જે વાત કરી છે કે સત્તાધારી ગઠબંધન જે છે એનડીએનું, એ વિકાસ થઈ રહ્યાની વાત કરી રહી છે. એની સાથે સત્તાધારી ગઠબંધનને કેન્દ્ર સરકારની યોજનાઓ, મોદી સાહેબ અને અમિતભાઈ શાહ જેવા નેતાઓ સાથે યોગીજી જેવા પણ નેતાઓ, એ બધાના પ્રતિભા અને એ બધાની વ્યૂહરચનાનો પણ લાભ મળી રહ્યો છે. એ સાથે સાથે વિરોધ પક્ષના ગઠબંધન, ઇન્ડિયા ગઠબંધનની જો વાત કરીએ તો ઇન્ડિયા ગઠબંધન મારફતે વિકાસનો પણ મુદ્દો સામે મૂક્યો છે કે બિહારનો વિકાસ જોઈએ એવો થયો નથી. આટલા વખતથી નીતિશ કુમાર મુખ્યમંત્રી છે, ભલે આ પક્ષમાંથી હોય કે પેલા પક્ષમાંથી હોય, પરંતુ બિહારનો વિકાસ જોઈએ એવો થયો નથી. બિહારના લોકોએ આજે પણ બિહારની બહાર જઈને ધંધા રોજગાર માટે જવું પડી રહ્યું છે, રોજીરોટી મેળવવા માટે. એટલે એ બધા મુદ્દાઓ પણ સામસામા જરૂર ટકરાઈ રહ્યા છે, પરંતુ એની સામે જ્ઞાતિવાદી સમીકરણો પણ ઘણા બધા છે. મુસ્લિમો અને યાદવોના વોટ એ ઇન્ડિયા ગઠબંધનનું સૌથી જમા પાસું છે. જ્યારે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ આટલું મોટો પ્રમાણમાં પ્રવાહ નથી, એટલે એ સત્તાધારી ગઠબંધનને માટે થોડું આશ્વાસન રૂપ છે કે એ સરકારની યોજનાઓ અને આવી બધી રેવડીઓ મારફતે અંદર ખૂબ જ આગળ વધવાની કોશિશ કરશે. જયેન્દ્રભાઈ, એક બાબત આમાં એ પણ હું આપને પૂછવા માંગીશ કે જ્યારે બિહારની આપણે વાત કરતા હોઈએ ત્યારે બિહારમાં એક મુદ્દો બહુ સારો મયંકભાઈએ કહ્યો કે જે સૌથી પહેલી શરૂઆત થઈ હતી, આઈ થિંક હું ખોટો હોઉં તો મને કરેક્ટ કરજો, એમપીમાં લખપતિ દીદીનો જે કોન્સેપ્ટ જે લાવ્યા હતા અને ત્યારથી જે શરૂઆત થઈ હતી ને મહિલાઓને જે અત્યારે તો જે મહિલા વર્ગ છે તેમને આગળ લાવવાની વાત અને સાથે એમના વોટ કેપ્ચર કેવી રીતે કરવા તે એક સૌથી મહત્ત્વની રણનીતિ હતી. અને ત્યારબાદ મહારાષ્ટ્રમાં પણ જોવા મળ્યું આ જ બાજુ અને બિહારમાં પણ આ પરિસ્થિતિ જોવા મળી છે. પ્લસ આ વખતે જે વોટિંગ તો જે થયું છે પણ આ વખતે એમ કે પાર્ટીઓમાં વહેંચાઈ ઘણું બધું જશે, કારણ કે તેજસ્વી યાદવની સામે તેજ પ્રતાપ યાદવ પણ છે. ક્યાંક એવું ચર્ચાતું હતું કે પ્રશાંત કિશોર એનડીએ કાં તો ઇન્ડિયા એલાયન્સ કે કોકના તરફ સપોર્ટ આપશે, પણ એમણે પણ નવી એક પાર્ટીએ તરફ તો બનાવી છે. એટલે આ વખતે વોટ શેરિંગ ઘણું બધું થઈ જશે એવું લાગી રહ્યું છે આ પરિસ્થિતિ ઉપરથી. ચોક્કસ, બહુ એકદમ સાચી વાત કરી. એટલે એનું કારણ એ છે કે એક તો લાલુ યાદવનું એક સાઈડે વન સાઈડ દબદબો હતો, એના જ ફેમિલીમાં બે ભાગ પડી ગયા, તેજ પ્રસાદ અને તેજસ્વીના ભાગ પડ્યા. એના કારણે જે એમના કમિટેડ વોટર્સ હતા આરજેડીમાં, એમાંથી કેટલાક અસંતુષ્ટ લોકો કે જે લોકોને કોઈની કોઈ એમ્બિશન હતી, કોઈ પદ માટેની હતી, ટિકિટ માટેની હતી, એ લોકો કદાચ જનતા દળ યુનાઇટેડમાં ના જાય, એનડીએમાં ના જાય, ના જાય, તો તેજ પ્રતાપની જોડે થઈ જાય તો એ વોટિંગ શેર આરજેડીનો ઘટી જાય. એવી રીતે તમે જુઓ કે નીતિશ કુમારનું જેમ મયંકભાઈએ વાત કરી કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ છે જ, એનું કારણ એટલું છે કે લાંબા સમય સુધી તમે સત્તામાં રહો તો બધાને ન્યાય આપી નથી શકતા, બધાને ખુશ રાખી નથી શકતા. બીજી બાજુ વસ્તુ એવી થઈ ગઈ છે કે ટિકિટ વહેંચણીના મુદ્દે જ્યારે ભાજપને જનતા દળની વાત ચાલતી હતી ત્યારે ઘણો બધો લાંબો ટાઈમ ગયો અને નેગોશિએશનમાં તમે જુઓ ઘણી બધી સ્ટેજ ડિબેટ એ લોકોને ચર્ચા વિચારણાઓ કરવી પડી. એના કારણે જે ટિકિટો ભાજપના અપેક્ષિત લોકો હતા કે જેને ટિકિટો લેવી હતી એ ટિકિટ જનતા દળના ખાતે ગઈ છે, નીતિશ કુમારમાં ગઈ છે,
એના કારણે ભાજપના બી કેટલાક કાર્યકર્તાઓ કે આગેવાનો નારાજ છે. એવી રીતે જનતા ભાજપને મળેલી ટિકિટના કારણે નીતિશ કુમારના આગેવાનો બી નારાજ છે. કે ટિકિટ વહેંચણીનો મુદ્દો હોય, સીટની વહેંચણીનો મુદ્દો હોય, ક્યાંક ને ક્યાંક બંને પાર્ટીના નેતાઓના વચ્ચે થોડી ખીણ તો પડી ગયું છે. બીજી વસ્તુ એ થઈ કે મારા પર્સનલ વ્યક્તિગત વિશ્વાસુ સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું હતું કે જ્યાં આગળ નરેન્દ્ર મોદીની સભા હોય ત્યાં જનતા દળના કોઈ પણ ધારાસભ્ય જે ચૂંટણી લડી રહ્યા છે, સરાઉન્ડિંગ જે સીટ આવે, જાણે કે અમદાવાદમાં સભા હોય તો વિરમગામ હોય કે દહેગામ હોય, ત્યાંથી કાર્યકર્તાઓ કે ઉમેદવાર આવતા ને એ લોકો પ્રચારનો એક માહોલ ઉભો કરતા હતા. એ જ નરેન્દ્ર મોદીની સભાઓમાં જનતા દળના ધારાસભ્યો જે બિલકુલ નિયરેસ્ટ હતા એ લોકો બી એટેન્ડ નથી કર્યા. એટલે ક્યાંક ને ક્યાંક થોડું મંદુક છે, ક્યાંક કચવાશ છે. પણ જ્યારે 14મી પરિણામ આવશે ત્યારે મને એવું લાગે છે કે કંઈક મોટા સોદાઓ થશે. કેમ કે જનતા દળને બિહારમાં ટકાવી રાખવું એના માટે અગત્યનું જેટલું છે એટલું જ અગત્યનું દિલ્હીની સરકાર ટકાવી રાખવા માટે છે. એટલે ક્યાંક નીતિશ કુમાર જોડે નીતિશ કુમાર ભૂતકાળમાં તેજસ્વી જોડે જતા રહેલા, પાછા આવી ગયા. એવી રીતે કંઈકનું કંઈક એવું બનશે કે અનએક્સપેક્ટેડ લોકોએ મીડિયાએ બી વિચાર્યું હોય કે આવું બની શકે. પ્રશાંત કિશોરના જે વોટર્સ છે, પ્રશાંત કિશોર કેટલા વોટ મેળવી શકે એના પર્સન્ટેજ વોટિંગ શેરિંગ સમગ્ર બિહારમાં ખૂબ સરસ નેટવર્ક ઊભું કર્યું છે. એક ત્રીજા પક્ષ તરીકે ખૂબ મોટો માહોલ ઊભો કર્યો છે. પણ ભૂતકાળમાં મેં તો ગુજરાતના રાજકારણમાં જોયું છે કે શંકરસિંહ વાઘેલા અને કેશુભાઈ પટેલ જેવા કે ચીમનભાઈ પટેલ જેવા કદ્દાવર નેતાઓની ત્રીજી પાર્ટી સફળ નથી ગઈ. એ લોકો ત્રણેય જણા સંગઠનમાં બહુ સક્ષમ હતા, કાબેલ હતા, અને તેમ છતાં બી તમે જુઓ કે રાજપાએ બી 4 જ સીટ લીધેલી. ચીમનભાઈ સરકારમાં એકવાર આવ્યા પછી કદી એમનું સફળ ના ગયો. આપણે એટલે એવું છે કે પાર્ટી લોકો કેટલી એક્સેપ્ટ કરે છે એના પર આધાર છે કે બિહારનું રાજકારણ જનતા દળ અને લાલુની વચ્ચે જ રહેલું છે. એમાં પ્રશાંત કિશોર વોટ કેટલા લઈ જાય છે આવતીકાલ કેવી બતાવે છે. અને ઘણા બધા યુવાનોને કે ઘણા લોકોને એક એવી આશા છે કે પ્રશાંત કિશોર જોડે કંઈક વિઝન છે અને એની વિઝનનું જે રિઝલ્ટ બતાવે છે કે હું આ રીતનું બિહાર કરવા માંગુ છું. એના કારણે કદાચ બંને પાર્ટીના વોટર્સો ત્રીજા પક્ષમાં જાય અને એના કારણે કેટલીક સીટો પર કટોકટ રિઝલ્ટ આવે, 200-500 સીટની વોટથી હારજીત થઈ જાય અને રિઝલ્ટ અણધાર્યું ત્રિશંકુ આવે એવું મને લાગે. બિલકુલ, એટલે આ વખતે કંઈક અનએક્સપેક્ટેડ થાય તેવી શક્યતાઓ તો છે. લાસ્ટ એન્ડ ફાઇનલ મયંકભાઈ, 30 સેકન્ડ, કે બિહારની વાત કરીએ છીએ, મેં જે રીતે કહ્યું કે આ વખતે વોટ ઘણા બધા વહેંચાઈ જવાના છે. માત્ર 2 એલાયન્સ નહીં, પણ પછી તેજ પ્રતાપ યાદવ પણ હોય કે પછી પ્રશાંત કિશોર પણ હોય. વોટ શેરિંગ આ વખતે બહુ જ મોટા પાયે થવાનું છે. પણ લાગે છે આ વોટ શેરિંગ આ વખતે કોને ફાયદાકારક થશે, એનડીએને કે પછી ઇન્ડિયા એલાયન્સને? સ્પષ્ટ રીતે એનડીએના ફાયદાકારક હશે, કારણ કે જે લોકો જે વચ્ચે જે ઉભા છે, એઝ ફોર એક્ઝામ્પલ પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટી, તો એ જે વોટ તોડશે એ ઇન્ડિયા એલાયન્સના વોટ તોડશે. પછીથી તેજ પ્રતાપ યાદવ છે એ પણ પરંપરાગત રીતે રાષ્ટ્રીય જનતા દળના જ વોટ તોડશે, રાજદના જ. પછીથી આપણે હજી બહુ નજરઅંદાજ નથી કર્યા, પણ કેટલાક સામ્યવાદી ઉમેદવારો પણ અંદર જોરદાર રીતે સક્રિય છે અને એ પણ કેટલાક વોટ તોડશે. ઉપરાંત ઓવેસીનું જે ફેક્ટર જે છે એ પણ વોટ તોડશે. આ બધા જ જે કંઈ છે પરિબળો એ બધા વોટ તોડશે ઇન્ડિયા ગઠબંધનના. એટલે જે રીતે ધ્રુવીકરણ મતોનું જે થઈ રહ્યું છે, જો 8% જેટલા વોટ પ્રશાંત કિશોરની પાર્ટી મેળવશે તો વાંધો નહીં આવે, પણ એ ટકાવારી જેમ જેમ 10%ની સુધી પહોંચશે તો બંને, એટલે કે ઇન્ડિયા ગઠબંધન અને એનડીએ, એ બંનેને માટે તકલીફ ભરી પરિસ્થિતિ સર્જાય છે. એ રીતે જોતા અત્યાર સુધીની જે કે પ્રી પોલ જે મળી રહી છે હવા અને જે રીતના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે એ પ્રમાણે બિહારમાં વધારેમાં વધારે વોટિંગ કરવાની પ્રયાસો હોવા છતાં પણ ત્રિશંકુ વિધાનસભા આવવાની પૂરી સંભાવના છે. અને ત્રિશંકુ આવ્યા પછી તો જે કેવું થાય છે એ મહારાષ્ટ્રમાં અને બીજા અનેક રાજ્યોમાં બધા સૌ આપણે જાણીએ જ છીએ કે કેવું થઈ શકે છે. જિસકે હાથ મેં હોગી લાઠી
ભેંસ વહી લે જાયેગા, એટલે એવી પરિસ્થિતિ બિહારમાં થવાની પૂરેપૂરી સંભાવનાઓ અત્યારે જણાઈ રહી છે. જી. હવે જ આજના વોટિંગ પેટર્ન ઉપર, આજના વોટિંગના પ્રમાણ પર જી. એનો સંપૂર્ણ આધાર છે કે હવે બિહારનું ભવિષ્ય કોના હાથમાં જશે. બિલકુલ, પરંતુ બિલકુલ. એક વસ્તુ એ પણ છે કે જ્યાં સુધી કેન્દ્ર સરકારની સ્ટેબિલિટીનો સવાલ છે, જો એનડીએ સરકાર રચી શકે એવી પરિસ્થિતિમાં આવશે તો નીતિશ કુમારને જ અત્યારે મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવવામાં આવશે. જો ઇન્ડિયા ગઠબંધન આવશે તો તેજસ્વી યાદવ આવશે, એ પણ સ્પષ્ટ છે. બિલકુલ, એટલે બિલકુલ. આ અત્યાર સુધીની સ્થિતિનું એક ઉપર છેલ્લું પ્રાથમિક આગોતરું આકલન છે. અને એ રીતે જોઈએ તો બિહારની ચૂંટણી ખૂબ જ રસપ્રદ તબક્કામાં છે. જી. બિહાર પછી આસામમાં પણ ચૂંટણી થવાની છે જી, જી, 2024માં જ. જી. પછીથી ચૂંટણી આવશે કેરલામાં. એટલે આ બધી જ પડકારરૂપ જ પરિસ્થિતિ છે. બિહારમાં જે ઇસ્યુ છે, આસામમાં પણ જુદા ઇસ્યુ છે. પણ અત્યારે બિહારની ચૂંટણીનો જ્યાં સુધી સવાલ છે, એ બિહારની ચૂંટણી ખૂબ જ ચર્ચાસ્પદ છે. બોમ્બ ધડાકા જેવી ઘટના બની છે, મતોના ધ્રુવીકરણની આટલી બધી સંભાવનાઓ છે. સાથે સાથે કેન્દ્ર સરકારની પોતાની પ્રતિભા, છબી, જી, જી, જી. રાષ્ટ્રીયતાની વાત, ધ્રુવીકરણ મતોનું, આ બધું જ જોતા ખૂબ જ રસપ્રદ પરિણામ 14મી નવેમ્બરના દિવસે બિહારની ચૂંટણીનું આવવાનું છે. આપણને ઇંતજારી છે અને આપણે સૌ ઈચ્છીએ કે જે કોઈ સરકાર આવે એ સ્ટેબલ સરકાર આવે. બિલકુલ, એટલા બિલકુલ માટે સાચી વાત કે છે. જે કોઈ નિર્ણયો કરશે, કાર્યક્રમો કરશે તો એ પ્રજાલક્ષીતા એમાં વધશે. હા, માથે તલવાર લટકતી રહે એ કેટલેક અંશે જરૂરી પણ છે. હવે અત્યાર સુધી તો ઘણી લટકી છે અને પરિસ્થિતિ એવી છે જી, એટલે જી. જેટલી કોઈ પણ સરકાર આવે, જેટલું પ્રજાના હિતમાં જી. નિર્ણયો જી, થાય, જી. કાર્યક્રમો થાય એવી અપેક્ષા છે. બિલકુલ, બિલકુલ. તો હવે જોવાનું એ રહ્યું કે હવે આગામી સમયમાં આ અંતિમ તબક્કાનું મતદાન તો છે, રિઝલ્ટ અત્યારે તો કેવી રીતનું આવશે. મયંકભાઈ, જયેન્દ્રભાઈ, બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.